ભારત માતા કી સરસ ધન્યવાદ। વિદ્યાધામમાં જેમ પાનેરા શૈક્ષણિક સંકુલ કે જ્યાંથી ભારતનું ભવિષ્ય દીકરા દીકરીઓનું ભવિષ્ય જ્યાંથી ઘડતર થાય છે એવી સરસ મજાના વિદ્યાધામમાં માં સરસ્વતીના ધામમાં દર વર્ષે જે રીતે વાર્ષિક મહોત્સવ ઉજવાય છે એ રીતે આ વખતે પણ ચાલુ વર્ષમાં એટલે કે 2025માં આજના વાર્ષિક મહોત્સવના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમની પાસેથી કદાચ હું હમણે ત્યાં વાત કરતો થોડીક સમય મર્યાદાને કારણે મને એમની વાણીનો લાભ કદાચ નહીં લઈ શકું એટલે એમની હું પ્રથમ ક્ષમા માગી લઉં। આ ધરતી ઉપર જેને કહીએ આવા સંતો મહંતોના માધ્યમથી જ આજે આવા કથાકારોના માધ્યમથી જ આજે આ ધરતી ઉપર એમના આશીર્વાદથી જ આજે પુણ્ય ટકી રહ્યું છે। મારે એટલે યાદ કરવું જોઈએ કે જ્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતી એક દીકરી આપણને ભારત વર્ષની અહીંથી એક ગાથા સરસ મજાની એમની વાણીમાં આપણને સંભળાવી રહી હતી, કહી રહી હતી। એવી આ ભારત વર્ષની પવિત્ર ભૂમિ ઉપર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા જે ભાગવતાચાર્ય છે, કથાકાર છે, એ સંતોને હું વંદન કરું છું। આજના આ પ્રસંગમાં ઉપસ્થિત પૂજ્ય વંદનીય દેવપ્રસાદ ભાગવતાચાર્ય શાસ્ત્રીજી, આ સંસ્થામાં મારે લગભગ બીજી કે ત્રીજી વખત આવવાનું થયું છે। જેમના માધ્યમથી સ્થાપના થઈ છે તો ખરું, પણ સરસ મજાના આ વિસ્તારની અંદર જેમના જીવનનું ઘડતર આ શિક્ષણના સંકુલમાંથી, આ શૈક્ષણિક ધામમાંથી થઈ રહ્યું છે, એવા જેમની સાથે વર્ષો સુધી જાહેર જીવનમાં કામ કર્યું છે, સામાજિક ક્ષેત્રોમાં કામ કર્યું છે, અને જેમને એટલા માટે મને માન થાય કે ઘણા બધા રાજકીય ક્ષેત્રમાં જાહેર જીવનમાં રહ્યા પછી સામાન્ય રીતે કંઈક નાનો મોટો ધંધો, વેપારનો વગેરે ક્યાંક ઉદ્યોગોમાં જોડાય। ભાઈ શ્રી જેઠાભાઈ એમના પરિવારે સરસ મજાનું આ વિસ્તારની અંદર એક શિક્ષણનું ધામ ઊભું કરીને ભારત રાષ્ટ્રનું આ વિસ્તારનું જ્યાંથી ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે એવું શિક્ષણનું કાર્ય, દીકરા દીકરીને ભણાવવાનું કાર્ય, દીકરા દીકરીને જીવનમાં ઉજાસ લાવવાનું કાર્ય જેમના માધ્યમથી થઈ રહ્યું છે ભાઈ શ્રી જેઠાભાઈ અને એમનો પરિવાર, એમને હું શુભેચ્છા પાઠવું છું, એમને અભિનંદન આપું છું કે સૌ સમાજને સાથે જોડીને સરસ મજાનું કાર્ય, શિક્ષણનું કાર્ય અહીંથી થઈ રહ્યું છે। એમના આખા પરિવારને, શિક્ષણ સાથે જોડાયેલો પરિવારને, સૌ શિક્ષક મિત્રોને પણ હું ધન્યવાદ અને અભિનંદન આપું છું કે લગભગ 17 કે 18 વિવિધ અભ્યાસક્રમો એમનું અહીંથી શિક્ષણ કાર્ય એમના માધ્યમથી થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે। એવા શિક્ષક મિત્રોને, પરિવારના સૌ મિત્રોને પણ હું ધન્યવાદ અને અભિનંદન આપું છું। આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ, જેમની સાથે મેં વિધાનસભામાં કામ કર્યું છે, એવા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, આપણી વચ્ચે ઉપસ્થિત
બોર્ડના સદસ્ય ભાઈ શ્રી નિલેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત મુરબ્બી આદરણીય ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી, એમની સાથે આવેલા પધારેલા એક વિવિધ કોલેજોના આદરણીય પ્રિન્સિપાલ મિત્રો, મંચ ઉપરના ભાઈ શ્રી કૈલાસભાઈ કણસાગરા, ભાઈ શ્રી વજુભાઈ ઝાલાવડિયા, ભાઈ શ્રી જગદીશભાઈ, ભાઈ શ્રી નીરજભાઈ જોશી, બીજા બે જ આપણી વચ્ચે આદરણીય શાસ્ત્રીજી નરેન્દ્રભાઈ, આદરણીય સુનિલભાઈ, લીલાભાઈ, આદરણીય પુષ્પાબેન, જીતુભાઈ, પૃથ્વીરાજસિંહજીભાઈ, આમ તો મંચ ઉપરના ઘણા બધા નામ લઈ શકાય એવા સૌ સન્માનનીય આગેવાનો પણ છે, અને આજુબાજુના વિસ્તારોમાંથી પધારેલા સૌ સન્માનનીય ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, સૌ વાલીગણ, વિવિધ સમાજના સૌ શ્રેષ્ઠીઓ, મંચ ઉપરના સૌ સન્માનનીય વડીલો, અને જેમના માધ્યમથી આ સરસ મજાનો કાર્યક્રમ એનું આયોજન થયું છે, વાર્ષિક મહોત્સવ, કે જેમણે પોતાના જીવન દરમિયાન ક્યાંક વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ અથવા અન્ય વિવિધ સમાજની પ્રવૃત્તિઓ સાથે કે વિવિધ ક્ષેત્રોમાં જેમણે સારી કામગીરી કરી છે, અથવા તો જેમણે ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, એવા વિશિષ્ટ સન્માન પણ અહીંથી થવાનું છે. એવા સન્માનની આગેવાનો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આ સંસ્થાના સૌ શિક્ષક પરિવારના સૌ ભાઈઓ અને બહેનો, જેમના માટે જેમણે વિવિધ ક્ષેત્રોમાં અને જેમનું સામાજિક ક્ષેત્રમાં જેમણે સારી રીતે કામ કર્યું છે, એવા સૌ સન્માનનીય મંચ ઉપરના અને અહીંયા ઉપસ્થિત આગેવાનો, ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તો આપ સૌને હું વંદન કરું છું કે મને પણ એક શિક્ષણ ક્ષેત્રના આજના ભાઈ શ્રી જેઠાભાઈ અને પરિવાર જેની સાથે જોડાયેલો છે, એવા શિક્ષણ ક્ષેત્રના સૌ સન્માનનીય મંચ ઉપરના અને આપ સૌને મળવા માટેનો અને દર્શન કરવાનો મોકો મળ્યો. ભૂતકાળમાં એક શિક્ષકના અને આચાર્યના એ દિવસો એટલે યાદ કરું છું. હું પણ એક વિજ્ઞાન શિક્ષક તરીકે જે રીતે કામ કરતો અને મા સરસ્વતીની કૃપાથી, ઈશ્વરની કૃપાથી જે રીતે જાહેર જીવન આ ક્ષેત્રમાં કામ કરવાનો મોકો મળ્યો, એ એટલે માટે નહીં ભૂલીએ કે અમને જે વખતે વર્ગખંડની અંદર જે મજા આવતી એ કદાચ જાહેર જીવનમાં મંચ ઉપર વાત કરીને એનાથી વર્ગખંડમાં વિશેષ મજા આવે. એવા દિવસો અમે વિજ્ઞાન શિક્ષક તરીકે જોયા છે. એટલે મારે વિદ્યાર્થી મિત્રોને આપને એટલા માટે કહેવું છે કે જે વિદ્યાર્થી મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને પણ યાદ કરીને આ સંસ્થાએ બોલાવ્યા છે. વર્તમાન સમયની અંદર જે આ કોલેજમાં કે આ શિક્ષણ સંકુલમાં વિવિધ ધોરણોમાં જે અભ્યાસ કરે છે અને જેમણે સારી ઉજ્જવળ કારકિર્દી કરવા માટેના પ્રયાસ કરીને પહેલા, બીજા અને ત્રીજા ધોરણમાં જેમણે સારા ગુણ લાવીને જેઓ ઇનામને અધિકારી બન્યા છે, એવા બધા જ મિત્રોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો. આ સંસ્થાએ અહીંયા જે રીતે તમને સન્માનિત કરવા માટેનો એક મોકો અને તક આપ્યો છે, અહીંયા સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં અને આપણા પરિવારની વડીલોની ઉપસ્થિતિમાં, વાલીગણની ઉપસ્થિતિમાં, એટલે તમે ખૂબ જીવનમાં આગળ વધો. હંમેશા યાદ રાખવાનું કે ભલે આપણે આ નાની માણાવદરની આવડી એક શિક્ષણની સંસ્થામાં છીએ, અહીંયા તમામ રીતે શિક્ષણની ઇતર પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિઓ થઈ રહી છે. એવું મેં અહીંથી હમણાં આપણા પ્રિન્સિપાલ મિયાત્રા સાહેબની વાત ઉપરથી સાંભળ્યું અને મેં પણ એક બે વખત અહીંયા આવ્યો એટલે જોયું.
હંમેશા યાદ રાખવાનું, રાજકોટમાં કે કોઈ સારામાં સારી શાળામાં ભણતા હોય એ જ એન્જિનિયર કે ડૉક્ટર કે આઈએસ કે આઈપીએસ બની શકે એવું નથી. ગામડાની નાનકડી શાળામાં ભણતા હોય એ પણ ખૂબ જીવનમાં આગળ વધી શકે છે, પણ એને ક્યાંક મોકો અને તક અને સ્કોપ મળી જાય તો એ પણ અહીંયા બેઠેલો, ગામડામાં બેઠેલો એક ખેડૂત કે સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી આપણે પણ આવતા દિવસોમાં પ્રયત્ન કરીએ, મહેનત કરીએ અને નસીબ હોય તો આપણે પણ એક સારા અધિકારી, ઓફિસર કે સારા એક નાગરિક તરીકે તો ચોક્કસ બની શકીએ, પણ હંમેશા માનસિકતા રાખવાની કે હમ કિસી સે કમ નહીં. આપણે ક્યારેય કદાચ સારી શાળામાં, ગમે તેવી સારી શાળાઓમાં ભણતા નથી, સહેજ પણ આપણે એનાથી નીચી કક્ષાના નથી. અહીંથી પણ આપણને જે જ્ઞાન માર્ગદર્શન મળી રહ્યું છે એ આપણા જીવન માટે ખૂબ ઉપયોગી થાય છે, અને એ રીતે તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા. કદાચ પહેલાં 1 થી 3 ક્રમમાં ન આવ્યા હોય, નિરાશ ન થાય. એમને આવતી વખતે ફરી આવો વાર્ષિક મહોત્સવ, એની અંદર ખૂબ સારા ગુણ સાથે ફરી આ મંચ ઉપર સન્માનિત આપણે કેમ ન થઈએ એવા પ્રયત્ન કરો એવી મારી આપ સૌની શુભેચ્છા. જે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો પણ એવા છે, એ વિદ્યાર્થીઓ યાદ કરીને આ સંસ્થાને યાદ કરીને આજે આપ પધાર્યા છો, તમને પણ હું શુભેચ્છા પાઠવું. તમારા જીવનમાં ખૂબ આગળ વધો. રાજ્ય સરકારે પણ શિક્ષણ ક્ષેત્રમાં અહીંયા આપણા બોર્ડના માનનીય સભ્ય પણ આવ્યા છે. રાજ્ય સરકારે પણ દીકરી અને દીકરાઓને ભણવા માટે, એમાં ખાસ કરીને દીકરીઓને ભણવા માટે ખૂબ ભારત સરકારને, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી વિવિધ એમને પ્રોત્સાહન મળે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. દીકરી જન્મે ત્યારથી એ ગ્રેજ્યુએટ થાય, ઉચ્ચ શિક્ષણમાં જવું હોય તો પણ વિવિધ પ્રકારની રાજ્ય સરકારની જોગવાઈઓ, મદદ મળે છે, અને શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ એના પરિવારને ભારણરૂપ ન થાય એ રીતની રાજ્ય સરકારની દીકરીઓને ભણાવવા માટેની જોગવાઈઓ શિક્ષણ વિભાગે અને રાજ્ય સરકારે કરી છે. એના ભાગરૂપે અહીંથી એમણે જેઠાભાઈ કહેતા અહીંથી ખૂબ સારી એવી સંખ્યામાં દીકરીઓ પણ અભ્યાસ કરે છે. એટલે એમને પણ હું દીકરીઓને પણ શુભેચ્છા પાઠવું છું કે તમે તમારા જીવનમાં અમને સરસ, મને ખૂબ આનંદ થયો કે જે રીતે દીકરી મૌલિકતાથી ખૂબ સરસ મજાનું પોતાનું વક્તવ્ય ભારત વર્ષ અંગેનું આપી રહી, એમ તમે પણ તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી દીકરીઓને પણ મારી શુભેચ્છા. ખાસ અહીંથી જેઠાભાઈ જેમને બોલાવ્યા ત્યારે આમ તો વાત નહીં કરવી જોઈએ, મારે સમયની થોડીક મર્યાદા પણ કહું. હમણાં જ જેઠાભાઈ આ વિસ્તારના સૌ આગેવાનો છે ત્યારે રાજ્ય સરકારે આ વખતે આખા ખેડ વિસ્તારની અંદર અમે સર્વે કરાવીને આવતા દિવસોમાં જે દર વર્ષે ચોમાસાના સમયમાં ખાસ કરીને ક્યાંક વધારે વરસાદ થાય અને સમસ્યાઓ ઊભી થાય છે, ખેડ વિસ્તારની આજુબાજુમાં ખેતીના પાકોને, ખેતીમાં જમીનોમાં ખૂબ નુકસાન થાય છે. એમાંથી બહાર લાવવા માટે એક ખૂબ વિશાળ એક પ્રોજેક્ટ અમે આખો આ વખતે રાજ્ય સરકારમાંથી, અમારા સિંચાઈ વિભાગમાંથી કરવા જઈ રહ્યા છે. ખેડ અને આજુબાજુમાં જે મોટી નદીઓ છે, પાણી જે રીતે દરિયામાં જતું રહે છે અને ક્યાંક ખેતીમાં નુકસાન કરે છે, એના માટેની અમે એક સંસ્થાને આખું સર્વેની કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલે છે. ડિસેમ્બરના અંત સુધીમાં એ રિપોર્ટ અમને આપવાના હતા, પણ અમે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓને જોડીને એક સર્વગ્રાહી પ્રોજેક્ટ થાય કે ભવિષ્યમાં લાંબા ગાળા માટે ખેડ વિસ્તારમાં જે ખાસ જમીનો ધોવાઈ જાય છે ને ક્યાંક નુકસાન વધારે ન થાય એ માટેની એનું આયોજન આ વખતે રાજ્ય સરકારે અમે કરવા જઈ રહ્યા છીએ. આગામી બજેટમાં એની જોગવાઈ પણ કરવાના છે. એટલે આ ખેડૂતોને પણ જે દર વર્ષે પ્રશ્નો ઊભા થાય છે એમાંથી બહાર લાવવા માટેનું, અને એમાં સિંચાઈ વિભાગે અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમારી સરકારે નક્કી કર્યું છે. એટલે આ વખતે આ યોજના લાંબા ગાળા માટેની મૂકીને બજેટમાં જોગવાઈ કરીને ભવિષ્યમાં આ
ખેતીમાં નુકસાન ન થાય, ખેડૂતોને નુકસાન ન થાય એવો એક સરસ મજાનું આયોજન પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ. એટલે આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા, ખાસ કરીને ભાઈ શ્રી જેઠાભાઈ એમના પરિવારે અમને બોલાવ્યા આ શિક્ષણ સંકુલમાં, એમાં અમારું ખાસ સન્માન કર્યું બદલ હું એમનો પણ હૃદયથી આભાર માનું છું. થોડીક મારે સમયની મર્યાદા છે, કારણ કે 7 વાગે એક રાજકોટ સમૂહ લગ્નમાં જવાનું છે, એટલે વધારે વિશેષ નહીં લેતા ફરી વિદ્યાર્થી મિત્રોને મારી શુભેચ્છા છે. તમારા જીવનમાં ખૂબ આગળ વધો. મેં આપને કહ્યું ને કે અમે જેઠાભાઈ અને અમે બધા જે મિત્રો જાહેર જીવનમાં આવ્યા છીએ એવી રીતે ઘડાઈને આવ્યા છીએ કે કદાચ હવે પછીના જે જાહેર જીવનમાં મિત્રો હશે ને બહુ ઓછા એ રીતે ઘડાઈને અહીં સુધી પહોંચ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમને એટલા માટે યાદ કરવી છે, અમે બધા જ્યારે નાના ભણતા ને એ વખતે પ્રાથમિક શાળામાં ભણવા માટે 4 થી 5 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું, અને ત્યાં ચાલીને તો જઈએ એ વખતે બસ, રિક્ષા, છકડો આવું કાંઈ ન હતું. ખૂબ કપરી પરિસ્થિતિમાં અમે ભણીને અહીં સુધી પહોંચ્યા છીએ. એટલે તમને પણ મારી શુભેચ્છા કે તમે બધા જ તમારા જીવનમાં જે અત્યારે તો તમામ પ્રકારની સુવિધાઓ ક્યાંક સંસ્થાઓ તરફથી, ક્યાંક રાજ્ય સરકાર તરફથી ભણવા માટેના તમામ ક્ષેત્રે આગળ વધવા માટેના આપણી પાસે અત્યારે દ્વાર ખુલ્લા છે એમ કહીએ તો ચાલે. એટલે તમારા જીવનમાં ખૂબ આગળ વધો એ ભગવાનને પ્રાર્થના, મા સરસ્વતીને વંદન. અને આપ સૌને ફરી શુભેચ્છા સાથે આજના પ્રસંગે ખાસ કરીને ભાઈ શ્રી જેઠાભાઈ એમના પરિવારે અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું બદલ એમનો પણ હૃદયથી આભાર. અહીંથી જે આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો અહીંયા પધાર્યા છે એમને પણ મેં આપને કહ્યું તેમ અમારા વિભાગને લગતી જે કંઈ આ વિસ્તારની રજૂઆતો આવી છે એ અમે વહેલી તકે લગભગ જેને કહેવાય સિંચાઈને લગતી અને પાણી પુરવઠાને લગતી રાજ્ય સરકારે જે રીતે છેવાડાના ગામડાઓ સુધી પાણી પીવાનું પૂરતું મળે અને ખેડૂતોને આર્થિક રીતે આવતા દિવસોમાં પગભર થાય, એની આવક બમણી થાય, એ માટે સિંચાઈ વિભાગમાંથી, અમારા જળસંપત્તિ વિભાગમાંથી જે કંઈ કરવાનું થતું હોય એ કરવાના ઉદ્દેશ સાથે જે રાજ્ય સરકાર કામ કરી રહી છે. આગામી દિવસમાં આ વિસ્તારની અંદરથી પણ જે કાંઈ યોજનાઓ, પ્રોજેક્ટ મૂકાણા છે એ ખૂબ ઝડપથી આગળ વધે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. છતાંય કાંઈ ધ્યાન ઉપર મૂકવા જેવું હોય તો અહીંથી સંગઠનના સૌ સન્માનની હોદ્દેદારો છે, આગેવાનો પણ છે, અમારા ધ્યાન ઉપર મૂકજો. સૌને આભાર, ધન્યવાદ, સૌને વંદન. ખૂબ ખૂબ આભાર. આદરણીય કુંવરજીભાઈ ત્રીજી વખત આ સંસ્થામાં આવ્યા છે. એક વખત 26મી જાન્યુઆરીએ, ત્યારબાદ એક વખત ઘેડ વિસ્તારની પરિસ્થિતિને અભ્યાસ કરવા માટે પણ આવ્યા હતા, અને ત્રીજી વખત તેઓ શ્રી આ મંચ ઉપર આપ સૌને, આપણા વાલીઓને, વિદ્યાર્થીઓને, આગેવાનોને, સંગઠનના હોદ્દેદારશ્રીઓને મળવા માટેનો એમણે જે સમય આપ્યો છે એ બદલ અમે ખૂબ હૃદયથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને એમણે વાત કરી એ પ્રમાણે આ વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારના સિંચાઈના વિભાગના પ્રશ્નો હોય તો સંગઠનના મિત્રો દ્વારા ગમે ત્યારે એમને આપણે વિનંતી કરી શકીએ છીએ. અમારી વચ્ચે ઉપસ્થિત સન્માનીય જૂનાગઢના પત્રકાર જગતના કરતા હરતા, સમાહર્તા અને ફાયદા કરતા એવા સન્માનીય ધીરુભાઈ પુરોહિત આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. અને પ્રવીણભાઈને વિનંતી કરું કે તેઓ શ્રીનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરે. અમારી વચ્ચે પ્રફુલભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, જૂનાગઢના ખૂબ સારા બિલ્ડર, નગીચાણાના મુરબ્બીશ્રીઓ, મયુરભાઈ રાવલ, જગદીશભાઈ, જેટલાના નામ લઈએ એટલા ઓછા છે, હરેશભાઈ શેઠ ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે, ગૌશાળાનું કામ કરીને માણાવદર માટે એક નમૂનેદાર સેવાકીય પ્રવૃત્તિનું કામ દર મહિને લગભગ 25 લાખ જેટલો ખર્ચ કરીને એ ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આ વિસ્તારના લોકોએ એમને હર હંમેશ યાદ કરવા જોઈએ, એમને વધાવવા જોઈએ. એમનું પણ ધર્મેશભાઈને વિનંતી કરું, પ્રવીણભાઈને વિનંતી કરું કે હિતેનભાઈ શેઠનું શાલ ને પુષ્પગુચ્છ આપી અને એનું સન્માન કરે. આપણી વચ્ચે અરવિંદભાઈ લાડાણી, આમ તો એમણે કીધું કે મારે ઓછું બોલવું છે, પણ હું એક ટવકો તો કરવો પડે, એટલે એક ટવકો કરવા માટે એને વિનંતી કરું કે શ્રી અરવિંદભાઈ લાડાણી, આપણા લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ.
જેમ પાનેરા કોલેજ તથા આદિત્ય સ્કૂલના 2025ના વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત આપણા આ બાજુના વિસ્તારના કથાકાર મહાદેવજી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ત્રિવેદી સાહેબ, ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, માણાવદર તાલુકાના તમામ આગેવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના વાલીઓ, મિત્રો, વિશેષ કાંઈ કુંવરજીભાઈ જે આપણને ઘણું બધું કહી ગયા, એટલે હું વધારામાં એટલું કહી દઉં. મેં પણ એક માગણી કરી લીધી કે ભાઈ માણાવદર શહેરને પાણીનો પ્રશ્ન છે એ પૂરો કરવાનો થાય છે, એટલે મને ખાતરી આપી દીધી. વિશેષ બહુ કાંઈ હું બોલતો નથી, પણ જેઠાભાઈ જે રીતે જે ગતિથી આગળ રહીએ એમાં આપણે બધા એને અવાજ ભરવાની છે. નવા નવા કોર્સ અહીં માણાવદરમાં લઈ આવે, માણાવદરના બાળકોનું જે કાંઈ ભાવિ છે એના ઉપર છે. સૌથી મોટી સ્કૂલ આપણી માણાવદરની જેમ પાનેરા કોલેજ છે. તો મિત્રો, ફરીથી આપણે જેઠાભાઈને એટલી વિનંતી કરીએ કે એનો પરિવાર કાયમી શિક્ષણમાં રહીચો પૈસો રહીએ, માણાવદર તાલુકાને પૂરેપૂરો લાભ મળે એવી અપેક્ષા રાખે. અરવિંદભાઈએ નાની એવી વાતમાં ઘણું બધું કહી દીધું. એમણે એનું કામે કરી લીધું કે મેં મંત્રીશ્રીને વિનંતી કરી અને મારું જે કામ હતું એ પણ કરી લીધું. હવે જુઓ, આ એક એવું પ્લેટફોર્મ છે કે કેટલા બધા લોકોને ઉપયોગી થાય. શિક્ષણના માધ્યમથી રાજકીય પ્રવૃત્તિનું પણ એમાં ક્યાંક ને ક્યાંક વ્યાપ વધે, સામાજિક પ્રવૃત્તિને પણ એક જોરદાર સમર્થન મળે અને એક પ્રકારની આદાન પ્રદાનની પ્રક્રિયા થતી હોય એટલે સહજ રીતે આપણને એનો ખૂબ આનંદ આવે. એટલે આપણી વચ્ચે ઉપસ્થિત અરવિંદભાઈ, આપણા લોકલાડીના ધારાસભ્યશ્રીએ ઘણું બધું કહી દીધું, પણ અમે પત્ર લખી એનો એમને પ્રત્યુત્તર આપજો અરવિંદભાઈ, અમારું ધ્યાન રાખજો થોડુંક. એટલે અમારું વિદ્યાર્થીઓના હિતનું, લોક કલ્યાણનું કામ હોય તો એ પણ થઈ જાય અને એમાં એની સાથે જોડાયેલા મિત્રો પણ અરવિંદભાઈને ભલામણ કરે કે ભાઈ આ જેઠા બાપાનું કામ નથી, વિદ્યાર્થીનું છે, એટલું તો કરી દો. એટલે અમે એ વિનંતી કરીએ તોય માન્ય રાખજો. અમારી આપણી વચ્ચે અમારી કોલેજમાંથી અનેક પ્રકારની જુદી જુદી સિદ્ધિઓ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનું અને આદિત્ય સ્કૂલમાં પણ જુદી જુદી સિદ્ધિઓ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનું પણ આપણે ખૂબ સારી રીતે સન્માન કરવાના છીએ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ચેતનભાઈના કાર્યકાળ દરમિયાન જ અમારી કબડ્ડીની ટીમ પણ ચેમ્પિયન થઈ હતી, એમનું પણ સન્માન કરવાનું છે. નેશનલ કક્ષાએ ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા છે, એમનું પણ સન્માન કરવાનું છે. એટલે આ તકે યુવાનોના પ્રેરણાદાયી એવા, આપણને સૌને સાંભળવા ગમે એવા અમરીશભાઈ ડેરને હું વિનંતી કરું કે આપણને સૌને ખૂબ સારું માર્ગદર્શન આપે. અમરીશભાઈ. જેમ પાનેરા વિદ્યા સંકુલના આજના આ વાર્ષિકોત્સવ પ્રસંગે મંચ ઉપર બિરાજમાન પ્રાતસ્મરણીય પૂજ્ય મહાદેવ દાદા, આપણા બધા વચ્ચેથી હમણાં જ રજા લઈને ગયા એવા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય ધારાસભ્ય શ્રી, હમણાં જ મારા પહેલાના વક્તા એવા ભાઈ અરવિંદભાઈ, મંચ ઉપર બિરાજમાન વડીલ મુરબ્બી ચેતન દાદાથી લઈ સૌ મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને આવતીકાલનું જે ભવિષ્ય જે છે એવા સૌ નાના નાના બાળકો. ઘણા વર્ષોથી આ વિસ્તારની અંદર, આ પરિસરની અંદર આવવા માટેનો આગ્રહ આદરણીય જેઠા બાપા ખૂબ કરતા હતા. વધારે કંઈ કહીશ તો કદાચ એમને ગમશે નહીં, પણ એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મારા પિતાજીના જેવો
સહાધ્યાયી રહ્યા છે અને હર હંમેશ મારા જેવા ઘણા બધા યુવાનોને સમાજ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે હંમેશા જેમણે માર્ગદર્શન આપ્યું છે એવા વડીલ મુરબ્બી જેઠાભાઈ પાનેરાની સંસ્થાનો આ કાર્યક્રમ હોય અને આવવાનું ચોક્કસ પ્રમાણે મન થાય અને જ્યારે આજે અહીં આવવાનું થયું છે ત્યારે પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું, સૌ વડીલોને મળવા માટે અને યુવાન દોસ્તોને મળવા માટે, અને મેં ખાસ કહ્યું એમ કાર્યક્રમના સેન્ટરમાં જે છે એવા સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને મળવા માટે આવવાનું થયું છે ત્યારે ફરી વખત હું વડીલ મુરબ્બી જેઠાભાઈ સાહેબનો આભાર માનું છું. હું હમણાં જ દાદાને રસ્તામાં એક સોશિયલ મીડિયાની અંદર વાંચતો હતો અને મેં હમણાં જ પૂજ્ય દાદાને એમ કહ્યું કે દાદા એક વાક્ય મને બહુ સારું મળ્યું. એના પહેલાની જો વાત કરું તો ત્રિવેદી સાહેબ જ્યારે કોઈ રાજકીય માણસોને કોઈ કાર્યક્રમમાં જવાનું થતું હોય ત્યારે કાર્યક્રમમાં સાથે કોણ કોણ છે, એમની પ્રતિભાઓ શું છે, એમનું વક્તવ્ય કેવું હશે, એમનું જીવન કેવું હશે, હું એવું માનું છું કે જે વક્તાશ્રીઓ છે એ ચોક્કસ પ્રમાણે એવું વિચારતા હશે કે આજે આ મહાપુરુષો સ્ટેજ ઉપર છે, એમની સાથે સ્ટેજ કરવાનું છે ત્યારે મારે શું બોલવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે જવાબદારી દાદા ખૂબ વધતી હોય છે આપ જેવા મહાપુરુષો જ્યારે સ્ટેજ ઉપર બિરાજમાન હો છો ત્યારે. એટલે હું દાદાને એમ કહેતો હતો કે એક વાક્ય મને મળ્યું અને મેં એને નોંધ કરી. એ વાક્ય પ્રમાણે જો હું એમ કહેવા જાઉં તો એમ હતું કે ગંતવ્યમ સર્વદા ધૈર્ય આગ્રહતી. એનો અર્થ એ થાય છે કે મંજિલ હંમેશા ધૈર્ય માગે છે, મંજિલ હંમેશા ધીરજ માગે છે. જો હું ને તમે જો ધીરજ રાખીએ તો મને એવું લાગે છે કે જીવનમાં હું ને તમે ઘણું બધું કરી શકીએ છીએ. મેં પહેલા કહ્યું એમ આ કાર્યક્રમના સેન્ટરમાં આજે અહીંયા ભણતા યુવાનો છે, અહીંયા ભણતા બાળકો છે, ઘણા બધા વડીલો બેઠા છે, પોતાના જીવન પર્યંત ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી બાબતોમાંથી પસાર થયા છે. જ્યારે આ વિદ્યાર્થીઓને જીવનમાંથી પસાર થવાનું છે ત્યારે શિખામણ આપવાનો કે આશીર્વાદ આપવાનો કોઈ ઉપક્રમ નથી, એટલી ઉંમર પણ નથી. પૂજ્ય દાદાને અંતે આગેવાનો આપશે, પણ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે જીવનમાં જો કોઈ શીખવા જેવું આજના સમયમાં જો હોય તો એ હું એવું માનું છું કે જો મંજિલ સુધી પહોંચવું હોય તો ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. અને જો હું ને તમે ધીરજ રાખીશું તો મને નથી લાગતું કે જીવનમાં કંઈ અઘરું છે. આમ પણ આ સંસ્થાની અંદર શિક્ષણની સાથે સાથે ચરિત્ર ઘડતરનું કામ થાય છે, ઉત્તમ નાગરિક પેદા કરવાનું કામ થાય છે. એટલે હું એવું માનું છું કે આજના સમયની આ તાતી જરૂરિયાત છે. મહાદેવ દાદા થોડા વર્ષો પહેલા મારા મત વિસ્તારની એક સ્કૂલના ફંક્શનમાં મારે જવાનું થયું. સ્કૂલના ટ્રસ્ટીશ્રીએ પોતાના વક્તવ્યમાં એમ કહ્યું કે મારી સ્કૂલમાં ભણેલું બાળક આઈએએસ નહીં બને તો ચાલશે, આઈપીએસ નહીં બને તો ચાલશે, રાજનેતા નહીં બને તો ચાલશે, શિક્ષક નહીં બને તો ચાલશે, ક્લાર્ક નહીં બને તો ચાલશે, કોઈ પ્યુન નહીં બને તો ચાલશે. દાદા મને એવો વિચાર આવતો હતો કે આ ટ્રસ્ટીશ્રીને એની સ્કૂલના બાળકને શું બનાવવા છે. અને છેલ્લે જાણે એમ કહ્યું કે મારી સ્કૂલમાં ભણનારું બાળક કાંઈ નહીં બને તો ચાલશે, પણ મારી સ્કૂલમાંથી ભણનારું બાળક જો એક સારું નાગરિક બનશે તો હું એવું માનું છું કે મારી સ્કૂલમાંથી મેં જે શિક્ષણ આપ્યું છે, જે શિક્ષણ આપવાનો પ્રયત્ન મેં જે કર્યો છે એ યથાર્થ ગણાશે. અને દાદા આમ પણ મેં તમે જોયું છે, કદાચ કોઈ કલેક્ટર થઈ જાય, કદાચ કોઈ રાજનીતિમાં આગળ જાય, પણ જો એ સારો નાગરિક ન હોય તો હું નથી માનતો કે રાષ્ટ્ર કે દેશને કંઈક આપી શકે. પણ રાષ્ટ્રને નવી દિશા આપવા માટે અથવા તો નવો આયામ આપવા માટે એક સામાન્ય નાગરિક એટલે કે સારો નાગરિક જે આપી શકે છે એ બીજું કોઈ આપી શકતું નથી. એટલે આજના સમયમાં હું એવું માનું છું કે તાતી જરૂરિયાત જો કોઈ હોય રાષ્ટ્રને પ્રથમ બનાવવા માટે, રાષ્ટ્રને આગળ લઈ જવા માટે, તો એ ચોક્કસ પ્રમાણે જો હોય તો એ સારા નાગરિક બનવું એ છે. અને મારા પિતાજી ના એવો સાહાધ્યાયી રહ્યા છે, અવારનવાર મને એનું માર્ગદર્શન મળ્યું છે. એટલે હું ચોક્કસ પ્રમાણે કહીશ તો અતિશયોક્તિ નહીં થાય કે આ સ્કૂલમાંથી ભરનારું બાળક
આગામી સમયમાં એક સારું નાગરિક થઈ અને આગળ આવશે અને એક સારા નાગરિક થયા બાદ રાષ્ટ્ર માટે એમનું યોગદાન, એમનું પ્રદાન ખૂબ આવકાર્ય હશે એ હું સ્પષ્ટ પ્રમાણે માનું છું. વધારે વાત ન કરતા આવનારા સમયની અંદર સહવીર્યમ કરવા વહે હું ને તમે બધાએ સાથે મળી અને ગામ માટે શું થઈ શકે, તાલુકા માટે શું થઈ શકે, જિલ્લા માટે શું થઈ શકે, રાજ્ય માટે શું થઈ શકે અને મને કહેવા દો કે મારા ને તમારા રાષ્ટ્ર માટે શું થઈ શકે એ દિશામાં જો જઈશું તો મને એવું લાગે છે કે ઘણું બધું સારું થશે. ઘણું બધું મોડું થયું છે, તેમ છતાં પણ અહીંયા સન્માન મારે સ્વીકારવાનો મને મોકો જેણે આપ્યો છે અને બે શબ્દો બોલવા માટેનો મોકો જેણે આપ્યો છે એવા મારા વાળા વડીલ ને આભાર માનીશ તો એમને ગમશે નહીં, પણ એમનું માર્ગદર્શન ને આશીર્વાદ કાયમ મારા સાથે અને આપણા બધા સાથે રહે એવી જ વિનંતી સાથે સર્વે મિત્રોનો આભાર માની અને વિરમું છું. જય હિન્દ, જય ભારત, આભાર. ખૂબ ખૂબ આભાર અમરીશભાઈ. અમરીશભાઈ, તમે અને તમારો પરિવાર તો સર્વે ભવંતુ સુખીના અને સર્વે સંતુ નિરામરાય મયાની ભાવના અને વિચારધારાના વ્યક્તિ છો, એટલે સ્વાભાવિક છે કે જેના જીવનમાં રામાયણનું ખૂબ મહત્વ હોય, રામાયણની ચોપાઈઓ જેમના પિતાને અનેક યાદ હોય અને એમના સંતાન તરીકે કોઈ એક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું તમને જ્યારે અવસર મળે છે ત્યારે એ વિસ્તારનું અહોભાગ્ય બનતું હોય છે. એટલે આ તકે આપ અમારી સંસ્થામાં પધાર્યા, અમને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમારી સંસ્થાના ગુજરાતી વિભાગના અધ્યાપક તરીકે કામગીરી કરે છે એવા નેવીના ઉત્તમ પ્રકારના ઓફિસર, એનસીસીની કામગીરી સંભાળે છે એવા સંગીતાબેન હમણાં જ પીએચડી એમણે પૂર્ણ કર્યું છે ગુજરાતી વિભાગમાં અને એ સંગીતાબેનનું સન્માન કરતા અમે અમારો સ્ટાફ, મેનેજમેન્ટના તમામ પ્રતિનિધિઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. તો હું સંગીતાબેનને વિનંતી કરું કે ઉપર મંચ ઉપર આવે અને આદરણીય મહાદેવ પ્રસાદજીને અને આદરણીય કુલપતિશ્રીને પણ સાથે જોડાવા અનુરોધ છે. સન્માનીય જેઠાભાઈને પણ, મહાદેવ દાદા, જેઠાભાઈ અને કુલપતિ સાહેબ ત્રણેયને વિનંતી કે સંગીતાબેનનું સન્માન કરે. પુષ્પગુચ્છ, શાલ અને એમનું ચાવડા સાહેબને પણ વિનંતી કે જોડાય સાથે ગુજરાતી વિભાગના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચેરમેન તરીકે ચાવડા સાહેબ ડૉક્ટર સુભાષ મહિલા કોલેજના પ્રિન્સિપાલ તરીકે પણ કામગીરી કરે છે અને હમણાં જ જેઓ આપણે આમ તો એનું સન્માન કરવું જોઈએ કેમ કે ડીન તરીકે ચાવડા સાહેબ પણ નિયુક્ત થયા છે. આપણે તાળીઓના ગળગડાટથી એને વધાવીએ. ભક્ત કવિ નરસિંહ આપણે આપણા માહેના જ આપણી જ કોલેજના એક સમયના પ્રિન્સિપાલ અને એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોમ સાયન્સ વિભાગમાં ડીન તરીકે ચેતનભાઈના સમયમાં પ્રસ્થાપિત થાય છે એનો ખૂબ આનંદ છે. અને સંગીતાબેન પણ પીએચડીના ક્ષેત્રમાં ગાઈડ પણ થઈ ગયા એટલે એનો પણ રાજીપો વ્યક્ત કરું છું. હમણાં જ જેઓને ગાઈડશીપ પણ મળી છે એટલે એમને પણ એ તકે સવિશેષ સન્માન કરતા સૌ મહાનુભાવો ખૂબ આનંદિત છે. સમગ્ર કોલેજ પરિવાર એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને વિષયના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આ તકે આપણી વચ્ચે ચાવડા સાહેબ ઉપસ્થિત છે તો હું એને વિનંતી કરું કે ચેતનભાઈને વિનંતી કરું કે એ અમારી સંસ્થાની 6 વર્ષની યાદો જે છે એને નવપલ્લવિત કરે. ચેતનભાઈ ત્રિવેદી. મંચ પર ઉપસ્થિત જેમણે ભાગવત ગ્રંથને જીવી જાણી અને લોકમાનસ સુધી પહોંચાડ્યું છે એવા આપણા સૌના આદરણીય અને મને જ્યારે એમનું નામ લેવાનું થાય ત્યારે ગર્વ સાથે થાય કે નરસિંહ મહેતા યુનિવર્સિટીના એલમનાય અમારા વિદ્યાર્થી એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી, જેઠા બાપા, અમરીશભાઈ, શાસ્ત્રીજી, મંચ ઉપર
ઉપસ્થિત સર્વે આગેવાનો, સામે બેઠેલા આગેવાનો, વિદ્યાર્થીઓ, આમ તો આ કાર્યક્રમ 2-3 પ્રકારનો છે. એક મહાદેવ પ્રસાદ મહેતાજીનું સન્માન આજે ઘણી બધી સંસ્થાઓ કરવાની છે, સાથે વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરવાના છે, અને આ ઇનામ વિતરણ પણ થવાનું છે. ઘણી બધી વસ્તુઓ એક સાથે ભેગી છે, બોલવાનો બહુ ઉપક્રમ નથી, પણ 2-4 વાત કરી અને મારી વાત પૂરી કરીશ. પહેલો આનંદ એવો વેચું છું કે મારા 6 વર્ષના કાર્યકાળ, બહુ લાંબી કારકિર્દી હોય, 6 વર્ષ માટે કુલપતિ એક યુનિવર્સિટીમાં રહેવું, એમાં જેઠાભાઈ પાનેરાનો મને સંવેદનાસભર સાથ સહકાર મળ્યો છે, એનું આજે ઋણ સ્વીકાર કરું છું. જાહેરમાં હું ઋણ સ્વીકાર કરું છું. આ વિસ્તારની અંદર પીજી જેટલા શરૂ થયા એ મારા સમય દરમિયાન પીજી આપણે શરૂ કર્યા છે. અહીંયા નાના સેન્ટરમાં જઈને પીજી કોર્સિસ શરૂ કરવા, જે હમણાં ધારાસભ્યશ્રીએ ચિંતા વ્યક્ત કરી કે અહીંનો વિદ્યાર્થી માણાવદરનો માણાવદરમાં જ ભણતો થાય, એના ભાગરૂપે આવનારા દિવસોમાં સ્કિલ બેઝ અને ટેકનિકલ કોર્સિસની પણ પ્રપોઝલ સરકારમાં છે, અને રાજ્ય સરકાર ખૂબ મહેરબાન છે આ વિસ્તાર માટે. એમણે સ્કિલ બેઝ ઇન્ક્યુબેશન, SSIP, સ્ટાર્ટઅપ ખૂબ ગ્રાન્ટ આપી છે. તો જેઠાભાઈએ ખરા અર્થમાં આ કેમ્પસને ધબકતું રાખ્યું છે. હંમેશા એક પિતા તુલ્ય વડીલ તરીકે એમણે પ્રેમ આપ્યો છે. જ્યારે જ્યારે મળે ત્યારે એક ભાવથી કર્યું છે. એમને મહાદેવ પ્રસાદ પ્રત્યે અભૂતપૂર્વ શ્રદ્ધા. 2 મિનિસ્ટરના ટાઈમ મળ્યા હતા, પરંતુ મહાદેવ પ્રસાદજીનો ટાઈમ નહોતો મળતો, એમણે કાર્યક્રમ કેન્સલ કર્યો છે. એમને માટે જોરદાર તાળીઓ પાડશો કે મારે સન્માન એમનું કરવાનું છે. ત્યારે આ આખો ઉપક્રમ થયો છે, એમનો ભાવ છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ, અધ્યાપકો ને મારે કહેવાનું કે આવનારો સમય ટેકનોલોજીનો છે, ગ્લોબલાઇઝેશનનો છે. TOB, થિંક આઉટ ઓફ બોક્સ થિંકિંગ. તમારે થોડું વિચારસરણી બદલવાનો સમય છે. ટિપિકલ કહેતો તો કહેતી હતી આ તે ફરિયાદ આક્ષેપનામાંથી બહાર આવી એક જુદી રીતે સમાજ જીવન જોવાનો સમય આવ્યો છે. આપણા વિસ્તારનો બાળક, ખમીરવંતો બાળક સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી આ વિસ્તારમાં રોજગારીની તકો પ્રાપ્ત કરે, એવું મારે ને તમારે સૌએ સુનિશ્ચિત કરવાનું છે. અને હમણાં પેલી દીકરી જે સ્ટેજ ઉપરથી વાત કરતી હતી, એનો કોન્ફિડન્સ લેવલ, એમણે જે શિક્ષકોએ તૈયારી કરાવી છે, એણે કોઈનું નામ પણ કીધું, આઈ થિંક ભેડા સાહેબનું, પ્રવીણભાઈ ભેડા. તો હું શિક્ષકને પણ અભિનંદન આપું છું, એ દીકરીને પણ અભિનંદન આપું છું. કેવી સરળતા અને સહજતાથી મંત્રીશ્રીએ વાત કરી કે અમે તો લોકોના પ્રશ્ન દૂર કરવા માટે આવ્યા છે, તમારા પ્રશ્ન હોય તો કહેજો. તો આવું ભાવનાસભર પારિવારિક વાતાવરણની વચ્ચે આપણે સૌ જ્યારે આજે ભેગા થયા છીએ, ત્યારે આ મારા 6 વર્ષના કાર્યકાળ દરમિયાન મને સૌથી મોટો આનંદ હોય તો મેં 3 મોટા પદવી આપી, 3 પદવી મોટી આપી. મેં સૌથી પહેલી પદવી આપી રમેશભાઈ ઓઝાને, એમણે નતમસ્તકે સ્વીકારી અને મારા હાથે સ્વીકારી. બીજી પદવી આપી મહાદેવ પ્રસાદ મહેતાજીને, અને ત્રીજી પદવી આપી ઉનાના વૈદ્ય પાચાભાઈ દમણિયાને. આ 3 લોકો છે, અને યુનિવર્સિટીના જે બાકીના વિદ્યાર્થીઓનું મોરલ વધાર્યું છે, એમનો હું અમારી ડિગ્રી મહાદેવ પ્રસાદજી આપે સ્વીકારી, એ બદલ હું આપનો ઋણ સ્વીકાર કરું છું, આપનો આભાર વ્યક્ત કરું છું. અને મારા આ લાંબા કાર્યકાળ દરમિયાન મારી ટર્મ તો 3 વર્ષની હતી, પણ સરકારે સતત મને જવાબદારી આપી, અને મારે પણ મુક્ત થવું જ હતું, કારણ કે મારે બીજા ઘણા કામો કરવાના બાકી છે હજી. તો આ સમય દરમિયાન મને અધ્યાપકોનો, સંચાલકોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે, વિદ્યાર્થીઓનો. કોઈ પણ ઘટના એવી નથી બની કે જેની વિશે મને દુઃખ થાય. આ સૌનો આજે હું આભાર માનું છું. આ જેઠાભાઈ પાનેરાના પ્લેટફોર્મ પરથી સૌનું ઋણ સ્વીકાર કરી મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ત્રિવેદી સાહેબે પોતાની વાતમાં આ સંસ્થામાં જે પણ પ્રકારે પ્રવૃત્તિ થાય છે, પ્રાથમિકથી લઈ અને કોલેજ સુધીનું સૂક્ષ્મતાથી એમણે નિરીક્ષણ પણ કર્યું છે. અને સંસ્થાનું મુખ્ય બોર્ડ પ્રમુખશ્રી તરીકે જેઠાભાઈએ અને સમગ્ર સ્ટાફે એમના કાર્યકાળને એવી રીતે વધાવ્યો છે કે અમે સૌએ કર્મઠ થઈ અને એમની સાથે કામ કર્યું છે, જેનો અમને પણ ખૂબ રાજીપો છે. તમારી સાથે કામ કરવાની પણ અમને ખૂબ મજા આવી. યુનિવર્સિટીનું પ્લેટફોર્મ એવું હોય છે કે ત્યાં જે કોઈ આવે એને અમે વધાવીએ છીએ. આ સંસ્થા એવી છે કે કુલપતિ તરીકે કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિની સાથે રહીને, એ ચેરની સાથે રહીને
અને એક શિક્ષણની જવાબદારીની સાથે રહી અને અમે હર હંમેશા એની સાથે જ હોઈએ છીએ એવું અમને અમારા મુરબ્બી જેઠાભાઈ પાનેરા સતત કહે છે, જેનો અમને ખૂબ આનંદ છે. આ તો કે આપણી જ કોલેજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કબડ્ડીમાં ચેમ્પિયન થઈ છે. 168 કોલેજોમાં લગભગ 45 જેટલી ટીમોમાં આપણી ટીમ અવ્વલ નંબર ઉપર. જોકે છેલ્લા 3 વર્ષથી એ રનર્સઅપ તો થતી હતી, 4 વર્ષ પહેલા એક વખત ચેમ્પિયન થઈ હતી અને ફરી એક વખત આ વખતે પણ ચેમ્પિયન થઈ. તો એ ટીમના સૌ ખેલાડીઓને વિનંતી કે મંચ ઉપર આવે અને એમાં નેશનલમાં સિલેક્ટ થયેલા 6 નાડ હાર્વિન છેલભાઈ, ઠુમર સમર્થ, ભાટુ આશીષ બાજુમાં આવી જાય, ડાંગર રાજ અને હિંગોળા સિકંદર, આ સૌ સન્માનીય મહાદેવ પ્રસાદજી, અમરીશભાઈ, ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, ચાવડા સાહેબ અને જેઠાભાઈને વિનંતી અને અરવિંદભાઈ લાડાણીને કે આ 6 મિત્રોને 6 શિલ્ડ આગળ આપજો. નાડ હાર્વિન ને પેલો શિલ્ડ શ્રી ચેતનભાઈ ત્રિવેદી દ્વારા, ઠુમર સમર્થ વિપુલભાઈ મહાદેવ પ્રસાદજીને, ભાટુ આશીષ અમીરભાઈ અમરીશભાઈ દ્વારા, ડાંગર રાજ અરવિંદભાઈ લાડાણીને વિનંતી કરું કે ડાંગર રાજને એ શિલ્ડ આપે. અને હિંગોળા સિકંદર કરાટેમાં નેશનલ લેવલે પહોંચેલ છે, તો જેઠાભાઈ પાનેરાને અને અરવિંદભાઈને વિનંતી કરું કે તેઓને સન્માનિત કરે. ત્યારબાદ એનસીસી માં બેસ્ટ કેડેટ તરીકે મહાનુભાવો ઉભા જ રહેજો બધા. અમારી એસડબલ્યુ નેવીની ટીમની એક દીકરી ભાટિયા ભગવતીને બેસ્ટ કેડેટ તરીકેનું અમે ઇનામ આપીએ છીએ. ભાટિયા ભગવતી બેસ્ટ કેડેટ તરીકે ભાટિયા ભગવતીને અમે સન્માનિત કરીએ છીએ. ખૂબ સારી નેવીમાં કામગીરી કરી છે. ત્યારબાદ કનારા ભવ્ય બેસ્ટ કેડેટ તરીકે આપણે તાળીઓના ગળગળાટથી વધાવીએ મિત્રો. કેટલા સંઘર્ષમાંથી અહીંયા આ વિદ્યાર્થીઓ પહોંચ્યા છે, એમને આપણે નવાજવાના છે. નેશનલ કક્ષાએ પણ ખૂબ કામગીરી કનારા ભવ્યોએ ખૂબ સારી કામગીરી, માર્ચ પાસ્ટથી લઈ મહેમાનોને આવકારવાથી લઈ અને ખૂબ સારી કામગીરી છે. કનારા ભવ્યોને સૌ મહાનુભાવો એમને શિલ્ડથી સન્માનિત કરે, સન્માનપત્રથી પણ સન્માનિત કરે. ત્યારબાદ આર્મીમાંથી આ જગ્યા જયેશ, આર્મીમાં એનસીસીની પ્રવૃત્તિમાં બેસ્ટ કેડેટ તરીકે અમે એને નવાજીએ છીએ. આ જગ્યા જયેશ ને સૌ મહાનુભાવો એમને નેશનલ લેવલે ખૂબ સારી કામગીરી કરી છે. અમારા બટાલિયનમાં પણ બેસ્ટ કેડેટ તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે. ત્યારબાદ નકુમ સુહાની ભગવદ્ ગીતા ઉપર નિબંધ કક્ષા નેશનલ લેવલે ભાગ લીધેલ છે. યુવક મહોત્સવમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે. સિસોદિયા તુષાર અર્જણભાઈ. તબલામાં બીજો નંબર આવેલ છે સિસોદિયા તુષાર તાલવાદ્યમાં. નરેન્દ્રભાઈ શાસ્ત્રી પણ સાથે ઉભા રહી અને આ વિદ્યાર્થીઓને સન્માનિત કરે. નકુમ સુહાની જેણે ભગવદ્ ગીતા ઉપર નેશનલ કક્ષાએ ઉભી રહે. માત્ર 2 જ દિવસની સુહાનીએ તૈયારી કરી છે અને
ઓલ ઇન્ડિયા લેવલે 5મો ક્રમ એનો આપ્યો છે. ભગવદ્ ગીતા ઉપર નિબંધ લખી અને ખૂબ સારું કામ કર્યું છે એમણે. એનએસએસના બેસ્ટ વોલન્ટિયર તરીકે પુરાણિયા નિલેશ ને હું વિનંતી કરું કે એનએસએસમાં નેશનલ કક્ષાના કેમ્પોમાં રહી અને ખૂબ સારી કામગીરી કરી છે. ભગવદ્ ગીતા ઉપર સુહાનીએ ખૂબ સારું પ્રભુત્વ મેળવી અને આગળ એને જીપીએસસીમાં આગળ વધવાની ખૂબ ઈચ્છા છે. પુરાણિયા નિલેશને વિનંતી કે તેઓ સૌ મહાનુભાવોના હસ્તે ઇનામ મેળવે. બેસ્ટ એનએસએસ કેડેટ, આમ તો એ એનસીસીમાં પણ ખૂબ સારી એની કામગીરી છે. અમારી કોલેજના આ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓ છે, તો એ સૌને અમે અભિનંદન પાઠવીએ છીએ. અને આદિત્ય સ્કૂલના ધોરણ 10માં શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવેલા વિદ્યાર્થીઓ જે છે, પ્રવીણભાઈની મહેનત, એના સ્ટાફની મહેનત, એના માતા પિતાની પ્રેરણા, એનો પુરુષાર્થ અને એમના આશીર્વાદથી ધોરણ 10માં બોર્ડમાં શ્રેષ્ઠ ક્રમ જેણે મેળવેલ છે એવા સૌપ્રથમ હું વિનંતી કરીશ માણસુરિયા ધ્રુવી એ નથી પોપલિયા મૈત્રી એસ 97.27 PR સાથે પ્રથમ ક્રમે, આમ તો 2 વિદ્યાર્થીની હતી. પોપલિયા મૈત્રી એસ 97.27 PR સાથે એ સંસ્થામાં શ્રેષ્ઠ ક્રમે એટલે કે પ્રથમ ક્રમ મેળવેલ છે. સૌ મહાનુભાવો એમને એમના નોલેજ ને વધાવે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ એ સતત ટીમની સાથે જોડાયેલી છે. ત્યારબાદ કરંગિયા અર્ચના ધોરણ 10માં બીજો ક્રમ મેળવે છે. કરંગિયા અર્ચના એમ ધોરણ 10માં 96.76 PR સાથે એ બોર્ડમાં એ ખૂબ સારી સિદ્ધિ મેળવે છે. એમને પણ સમગ્ર સંસ્થા પરિવાર નવાજે છે. એમને એમના માતા પિતાને પણ અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને ત્રીજા ક્રમે વાઢેર શાંતિ એલ 96.51 PR સાથે ખૂબ ઓછા રેન્કના ફેરફાર સાથે એ વિવિધ સિદ્ધિઓ એમણે હાંસલ કરી છે. વાઢેર શાંતિ 96.51 PR સાથે બોર્ડમાં ધોરણ ત્રીજો નંબર એમણે મેળવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન એમને, એમના માતા પિતાને, એમના શિક્ષકોને અને પ્રવીણભાઈની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. ત્યારબાદ આપણા શિલ્ડ જે મહેમાનો છે તેમના વરદ હસ્તે આપીએ છીએ. ભારત કુજાનો એક પ્રશ્ન મંચ હતું, લગભગ એમાં 70,000 જેટલા વિદ્યાર્થીએ ભારત વિકાસ પરિષદની સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં, જેમાં લગભગ 67,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં આદિત્ય સ્કૂલના બીજા નંબર ઉપર આખી ટીમ વિજેતા થયા હતા. એમની વિદ્યાર્થીની છે હિંગરાજિયા આર્યા, જેઓ 67,000 વિદ્યાર્થીમાં એમનો બીજો નંબર આવ્યો છે. એમને આપણે શિલ્ડ અને ગિફ્ટ આપીને એમને સ્વાગત સન્માન કરીશું. આપણે જોરદાર તાળીઓથી વધારીએ. સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની અંદર જેમનો દ્વિતીય નંબર એવા જ રાઠોડ ધ્રુવ એમની ટીમ સાથે હતો. એ વિદ્યાર્થી પણ ઝડપથી અહીંયા આવી જશે. અને હવે સૌ મહેમાનોને વિનંતી કે પોતાની જગ્યા ઉપર એક વિદ્યાર્થીને શિલ્ડ આપીને એક અમારા આપણી બેનની સાથે જે ટીમમાં જોડાયેલો હતો, બંને ભાઈ બહેન સાથે મળી અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ક્ષેત્રે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. અને હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત. આપ સૌ જેમની ક્યારથી રાહ જોઈ રહ્યા છો, સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. પહેલા જેમને સાંભળવો એક લાવો છે. સમગ્ર પંથક ગુજરાત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું ખૂબ મોટું નામ છે એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને આપણે વિનંતી કરીએ કે આવો, આપણે સૌને આનંદ આવે, તમને મજા આવે ત્યાં સુધી આ વાત કરીએ. અને એક સંદેશો આવ્યો છે, તમને કહી દઉં છું. કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ, એમનો મેસેજ આવ્યો છે. નાદુરસ્ત તબિયતને કારણે પહોંચી શક્યા નથી, એમની શુભકામના મળી છે. એવા જ આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો પણ સંદેશ મળ્યો છે, એમને પણ શુભકામના આપણે પાઠવી છે. અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને.
સરસ્વતીમ નમસ્કૃત્ય ભારતમ ભારતીમ તથા અભિવાદ્ય જનાન સર્વાન સ્વલ્પ વક્તુમ સ્થિતોમ્યહમ. આપ સૌને પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. હું વિશેષ રીતે આપ સૌની વચ્ચે લાંબા સમય સુધી વક્તવ્ય આપવા નથી આવ્યો, પણ એક વખત જે આ બધા વિદ્યાર્થીઓ છે એ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાના છે, પોતાની પ્રતિભા દર્શાવવાના છે, કોઈ નૃત્ય કરવાના છે, કોઈ ગીત ગાવાના છે, પોતાની પ્રતિભા અહીં પ્રદર્શિત કરશે. એ જ્યારે કરે એ પૂર્વમાં આપણે બધા એ વિદ્યાર્થીઓને તાલીઓથી વધાવી લેશું જે પોતાની પ્રતિભા આપવા જઈ રહ્યા છે. અને દરેકમાં કંઈક ને કંઈક છુપાયેલું છે. જેમ પાનેરા કોલેજ અને આદિત્ય સ્કૂલ માણાવદરના વાર્ષિક ઉત્સવમાં મંચસ્થ તમામ મહાનુભાવો, ખાસ કરીને આ સંસ્થાના આદ્ય સ્થાપક વડીલ મુરબ્બી શ્રી જેઠાભાઈ પાનેરા એટલે જેઠાબાપા, શ્રી અમરીશભાઈ ડેર, એમની સાથે નરેન્દ્રભાઈ જોશી શાસ્ત્રી શ્રી, લાડણી સાહેબ અહીંના ધારાસભ્ય શ્રી, એમની સાથે પૂર્વમાં આ જ કોલેજમાં આચાર્ય રહેલા બલરામભાઈ ચાવડા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી, આપ સૌ મૈત્રા સાહેબ સહિત મંચસ્થ શિક્ષક અને આચાર્યગણ, અને સામે બેસેલા વિદ્યાર્થીના વાલીઓ તથા વહાલા વિદ્યાર્થીઓ. વિશેષ બે ત્રણ ચર્ચા કરવી હતી, પણ મને અમરીશભાઈની ચર્ચા ઉપરથી મને એવું લાગ્યું કે મારે એ જ ટોપિક ઉપર ચર્ચા કરવી જોઈએ. ચર્ચા હતી વિદ્યા દદાતિ વિનયમ. એક શ્લોક છે, બહુ પ્રસિદ્ધ શ્લોક છે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાતિ પાત્રતામ પાત્રતાદ ધનમાપ્નોતિ ધનાદ ધર્મ તતઃ સુખમ. આ હિતોપદેશનો એક શ્લોક છે. અને હિતોપદેશના શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યા શું આપે? વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા આ સ્કૂલોમાં લોકો ભણીને જાય તો શું પ્રાપ્ત થાય? એને ચોક્કસ વિનય પ્રાપ્ત થાય. વિદ્યા દદાતિ વિનયમ. વિનયની પ્રાપ્તિ કરવા માટે તો આપણે અહીંયા આવીએ. હવે આપણે એમ થાય કે વિનય એટલે શું? વિશેષેણ નયતિ ઇતિ વિનય. જે વિશેષ રીતે સંસ્કાર સહિતની શિષ્ટતા જીવનમાં આવી જાય એનું નામ છે વિનય. સંસ્કારો લઈ આવવા ન પડે, સંસ્કાર આવી જાય. શિષ્ટતા લઈ આવી ન પડે, આવી જાય. આમાં જેટલા લોકો છે અહીં ભણેલા છે, બધા MA BEd કરેલા છે, એનામાં શિષ્ટતા સ્વાભાવિક આવી જાય. આપણા પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હમણાં જ ગયા છે, તો કુંવરજીભાઈ એ જ્યારે મને કહ્યું કે મારે જવું પડશે, હું આપની ક્ષમા માગું છું. આ શિષ્ટતા જોઈ મને ખબર પડી ગઈ કે આ ભણેલા જ હશે. ત્યારે એને કહ્યું કે હું શિક્ષક હતો, વિજ્ઞાનનો શિક્ષક હતો. આ છે વિદ્યા દદાતિ વિનયમ. આ વિનય આવી જાય. અમરીશભાઈ કેટલું ભણેલા છે એ મારે પૂછવાની જરૂરિયાત નથી, એનું વિનય કહી દે છે એ કેટલું ભણેલા છે. મારે કોઈ પણ વ્યક્તિનું એ કેટલું ભણેલા છે એના માટે એનો વિનય જ આપી શકે કે કેટલું ભણેલા છે. વિદ્યા દદાતિ વિનયમ. તમારામાં એવો સંસ્કાર સહિતનો શિષ્ટાચાર આવે તો શું થાય? વિનયાદ યાદી પાત્રતામ. તમે પાત્ર બની જાઓ. અને પાત્ર એટલે કેવું? મારે આજે યાદ કરવું પડશે. શિક્ષકગણ અહીં બધા હાજર છે. મહારાષ્ટ્રના એક પ્રાથમિક શાળાના શિક્ષક રણજીત ડિસલે એનું નામ. આ રણજીત ડિસલેને 140 દેશમાંથી આખા વર્લ્ડમાં ગ્લોબલ ટીચર એવોર્ડ જેને આપવામાં, આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે, એની રકમ છે 7 કરોડ 40 લાખ. 140 દેશો છે. 140 દેશમાંથી નક્કી કરવામાં આવે 1200 લોકો. એ 1200 લોકોમાં 10 લોકોને નક્કી કરવામાં આવે, અને 10 લોકોમાંથી એકને 7 કરોડ અને 40 લાખ રૂપિયા આપવામાં આવે. ગ્લોબલ ટીચર એવોર્ડ આપવામાં આવે. ને એ ટીચર એવોર્ડ એ રણજીતસિંહ ડિસલે મહારાષ્ટ્રના એક શિક્ષક છે, પ્રાથમિક શાળાના શિક્ષક છે, એને આપવામાં આવ્યો. એને જ્યારે આપવામાં આવ્યો ત્યારે એમણે 7 કરોડ અને 40 લાખની રકમ હતી, એમાંથી અડધી રકમ એટલે 3 કરોડ, આ 3.5 કરોડથી ઉપરની રકમ એને કહ્યું કે મારા સિવાય 9 લોકોએ પણ મહેનત કરી છે, બીજા 9 લોકોને ફાળવી દો. ભલે મારો નંબર આવ્યો છે, પણ ચોક્કસ એ જે 10 લોકોનો નંબર આવ્યો એને ક્યાંક ને ક્યાંક તો કામ કર્યું જ છે ને. એટલે 9 લોકોને ફાળવી દો. અને એવી પાત્રતા આવી, તો મને એવું થાય એવી પાત્રતા વિનયથી આવે, શિષ્ટતાથી આવે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ. એવી પાત્ર આવી જાય તો પાત્રતા ધનમાપ્નોતિ. પાત્રતા આવી જાય તો ધન લઈ આવવાની જરૂરિયાત નથી. અમે ચોક્કસ એવું કહીએ કે અમે જ્યાં જઈએ
ત્યાં સ્વાભાવિક લોકો અમને કવર આપે, અમને દક્ષિણા આપે. ત્યારે હું ક્યારેક મારી સાથે કોઈ હોય ને કહેતો હોય કે આ દક્ષિણા કે આ કવર કે આ સન્માન છે, એ સન્માન હું એવું માનું છું કે આજનો આ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ નથી, પણ સરસ્વતીજીની પૂજા છે. જેણે સરસ્વતીની ઉપાસના કરી એવા લોકોની પૂજા છે. આજે મારું સન્માન છે, વડીલ મુરબ્બી જેઠા બાપાએ એવો વિચાર કર્યો કે મહાદેવભાઈને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ, ખાસ કરીને ચેતનભાઈ ત્રિવેદી અને એનું આખું મંડળે એવો વિચાર કર્યો કે 2 ડિગ્રીઓ આપવાની હતી, એક ડીએસસી અને એક ડી લિટ, ડોક્ટર ઓફ લિટરેચર. તો ડીએસસીમાં જેણે સૌથી મોટું કામ કર્યું સેવાનું કામ, એવા પાંચાભાઈ દમણિયાને આપી, અને એમનાથી પણ આગળ ડોક્ટર ઓફ લિટરેચર, સાહિત્યમાં અજોડ યોગદાન. મેં 4 વેદો ઉપર કથા કરી, 18 પુરાણો ઉપર કથા કરી, ઉપનિષદો ઉપર. આને ધ્યાનમાં લેવામાં આવ્યું. એટલે મને એવું છે કે એ ભક્ત કવિ નરસિંહ મહેતાએ સરસ્વતીની પૂજા કરી. એ સરસ્વતીની પૂજા આજે જેએમ પાનેરા કોલેજ કરી રહી છે. આ મારું સન્માન છે, મારું નથી, માં સરસ્વતીનું સન્માન છે. અત્યારે આ જે વિદ્યાર્થીઓના હાથમાં જે આપવામાં આવ્યા છે, એ પત્રકો આપવામાં, શિલ્ડ આપવામાં આવ્યા, આપણે એમ થાય કે એનું કિંમત કંઈ નથી, પણ એટલા લોકો વચ્ચે તમારું સન્માન થાય એ તમારા જીવનની સૌથી મોટી ક્ષણ હોય. નાના બાળકનું જાહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં મને નાનપણમાં ઊભો કરવામાં આવ્યો હતો કે એક તમારે ગીત ગાવાનું છે અને તમારે પોતાને એક ગીત ગાવાનું છે. મારી ઉંમર ત્યારે 9 વર્ષની હશે, 4થા ધોરણમાં હું ભણતો હતો, અને મને એક ગીત બોલવામાં આવ્યું, નભ પ્રતિઘોષ કરેગા જલથલ નભ પ્રતિઘોષ, હિન્દીમાં હતું. ભારત માતા કે ચરણોं में મસ્તક જગત ધરેગા, મંગલ ગાન કરેગા જલથલ ત્યારે મારા પગ ધ્રુજતા હતા. પહેલી વખત હું બોલવા માટે ઊભો કર્યો. પહેલી દીકરી જે બોલવા માટે આવી, એકદમ ડર વિના એ નિર્ભીક થઈને બોલતી હતી. એટલે એનો મતલબ છે કે એનું શિક્ષણ કે એનું જે પણ પાકું કરવાનું હતું પરફેક્ટ હતું, એટલે જ એ ધ્રુજે નહીં. અને આવું ધ્રુજતા ન આવે. ક્યારેક હું કહું કે આ બધા રમતોમાં અહીં જે એડમિશનો મળ્યા, જે લોકોને અહીંયાથી સન્માનો મળ્યા છે કે રમતમાં ચેમ્પિયન થયા છે કબડ્ડીમાં, હું તો કહું રમત રમવા જવું જોઈએ ને કદાચ હારીએ તો એ હારતા શીખવું એ સૌથી મોટી વાત છે. ક્યારેક જીવનમાં હારતા શીખવું જોઈએ. જે હારતા શીખે એ મોટા આગળ જઈને કદાચ જિંદગીમાં કોઈ હારમાં આપણે આવીએ તો ઓલી રમતોમાં હારતા શીખ્યા હોય તો ક્યારેક ચૂંટણીમાં હારતા શીખીએ તો એ વાંધો ન આવે. રમતમાં હારતા શીખ્યા હોય તો એ પાચન કરતા બધું આવડી જાય. એટલે આ રમતો ખાલી એવું નથી કે આપણે જીતાડે છે, હારીએ તો એ ઘણું બધું શીખી જાય. હાર કે જીતને વાલે કો લોક, એમનો ડાયલોગ નથી આવ્યો. એટલે હારીને પણ માણસ ઘણું બધું, જેટલું જીતી નથી શકતો એટલું તો હારીને ઘણું બધું જીતી જાય. એટલે પાત્રતા ધનમ આપનોતી, આ ધન સન્માન એ પાત્રતાથી મળે છે. અને ધનાત ધર્મ તત સુખમ, અને ધનથી વધારે પડતું ધન આવે એટલે માણસના જીવનમાં ધર્મ કાર્યો પણ આવે, અને ધર્મથી જ માણસને સુખ છે. તો આપ સૌના જીવનમાં આવું સુખ પ્રાપ્ત થાય એવી સદભાવના વ્યક્ત કરું છું. આપની પ્રતિભાની વચ્ચે હું કોઈ બાધક ન બનું. એટલે આજના પ્રસંગે જેઠા બાપાએ આ સદવિચાર કર્યો કે આવી સરસ્વતીનું સન્માન થાય. તો જેઠા બાપા, હું ચોક્કસ પ્રાર્થના કરું આપના વિદ્યાલયમાં, આપની કોલેજમાં બધા માં સરસ્વતીના ઉપાસકો બને, અને બધાના જીવન વિદ્યા ધનાત દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ, પાત્રતા ધનમાપનોતિ ધનાત ધર્મ તત સુખમ, બધા સુખી બને. અને થોડા વર્ષો પહેલા જેઠા બાપાનો વિચાર હતો કે આ સ્કૂલમાં સરસ્વતીની સ્થાપના થાય. હું સરસ્વતીની સ્થાપના કરવા માટે આવ્યો હતો, અહીંયા સરસ્વતી યજ્ઞ કરવા માટે આવ્યો હતો. અને મેં ત્યારે પણ પ્રાર્થના કરી કે અહીંયા ભણનારા વિદ્યાર્થીઓનું કલ્યાણ થાય એવી સદભાવના સાથે બધાના જીવનમાં માં સરસ્વતી કૃપા કરે. આ ભાવના સાથે જેઠા બાપાએ આ ભાવ પ્રગટ કર્યો બદલ હું એમના પ્રત્યે કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. એમની સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ સુંદર મજાના ભાગવતીય કે રામાયણીય વિચારો રજૂ કરીને આપણને સૌને પ્રોત્સાહિત કર્યા. જેને સાંભળવાની સૌને ખૂબ આતુરતા હતી, જેને સાંભળવા એક લાવો છે. આમ તો એ પ્રોફેસર તરીકે પણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એમણે કામગીરી પણ કરી છે, પણ ત્યારે એનો વર્ગ ત્યાં 25 કે 50 વિદ્યાર્થીનો હતો. અને અત્યારે સન્માનીય મહાદેવ પ્રસાદજીનો વર્ગ જે છે, એમનો ક્લાસરૂમ જે છે કદાચ લાખોનો છે, જેનો ખૂબ અમને આનંદ છે. આ વિસ્તારમાંથી ઉમરેઠી જેવા ગામમાંથી
25 જેટલા દેશોમાં એના અનુયાયીઓ હોય, એમનો સમય મેળવવા માટે એ વિનંતી કરે ક્યારેક તો કે ભાઈ મને શરમાવો નહીં, મારા વિવેકને અકબંધ રાખો, હું ના પાડું એમાં પણ મને અવિવેક લાગે છે, એ એનો વિવેક છે. એવા આદરણીય મહાદેવ પ્રસાદજીને આપણે સન્માન કરવા માટે સૌ જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં અમારા સૌના મુરબ્બી, અમારા માર્ગદર્શક અને સંસ્થાના આદ્ય સ્થાપક, આમ તો એ બોલવાની આજે અમને ના જ પાડી હતી, પણ એ પણ એમનો થોડો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરે એવી અમારી સૌની ઈચ્છા છે. સન્માનીય જેઠાભાઈ પાનેરા.